નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની એક બહુ જ અગત્યની યોજના વિશે, મધ્યાહન ભોજન યોજના. ચાલો સમજીએ કે આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. ક્યારેય વિચાર્યું છે કે સ્કૂલમાં ભણતા લાખો બાળકોને રોજ ગરમાગરમ ભોજન ક્યાંથી મળતું હશે? સવાલ બહુ સીધો છે, પણ એની પાછળ એક આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે આ બધું થાય છે કેવી રીતે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો આ યોજના છે શું એ જોઈશું. પછી જમવાનું બને છે કેવી રીતે, રોજે રોજની પ્રોસેસ શું હોય છે, એના પર નજર કોણ રાખે છે, અને છેલ્લે સરકારના નિયમો શું કહે છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. આ યોજનાનો પરિચય મેળવીએ અને જોઈએ કે એનો અસલ હેતુ શું છે. મધ્યાહન ભોજન યોજના મૂળભૂત રીતે એક સરકારી પ્રોગ્રામ છે. એનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતની નક્કી કરેલી પ્રાથમિક શાળાઓમાં બાળકોને રોજ બપોરે ગરમ રાંધેલું ભોજન મળી રહે. મતલબ કે આ માત્ર પેટ ભરવાની વાત નથી, આ પોષણને શિક્ષણ સાથે જોડવાની એક મોટી પહેલ છે. તો આ યોજનાનો લાભ કોને કોને મળે છે? મુખ્યત્વે બે પ્રકારની શાળાઓના વિદ્યાર્થીઓને. એક તો ગામડાઓમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ, અને બીજું શહેરોમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાઓ ચલાવે છે ત્યાંના વિદ્યાર્થીઓને. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ જમવાનું બને છે ક્યાં અને શાળાઓ સુધી પહોંચે છે કેવી રીતે? આના માટે મુખ્યત્વે બે અલગ અલગ સિસ્ટમ કામ કરે છે. જુઓ, અહીં બે રસ્તા છે. પહેલો કે જેમાં સ્કૂલની અંદર જ રસોડું હોય, ત્યાં સંચાલકના મદદનીશ અને રસોઈયા મળીને રોજ તાજું ભોજન બનાવે. અને બીજો રસ્તો છે એનજીઓવાળો, જેમાં કોઈ સ્વૈચ્છિક સંસ્થા પોતાના મોટા રસોડામાં ભોજન તૈયાર કરીને જુદી જુદી શાળાઓમાં પહોંચાડે છે. ચાલો હવે થોડું ગ્રાઉન્ડ લેવલ પર જઈએ. સ્કૂલમાં દરરોજ આખી પ્રક્રિયા કેવી રીતે ચાલે છે? એક બાળકની થાળી સુધી ભોજન પહોંચતા શું શું થાય છે એ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આખી પ્રોસેસનું પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે ગણતરી. રોજ કેટલું ભોજન બનાવવું, આનો આધાર હોય છે તે દિવસે હાજર રહેલા બાળકોની સંખ્યા પર. આનાથી એ નક્કી થાય છે કે ખોરાકનો બગાડ પણ ન થાય અને કોઈ બાળક ભૂખ્યું પણ ન રહે. હવે બાળકો માટે આખો અનુભવ કેવો હોય છે એ જુઓ. એક આખી દિનચર્યા નક્કી હોય છે. જમતા પહેલાં સાબુ પાણીથી બરાબર હાથ ધોવાના, પછી લાઇનમાં બેસીને ગરમા ગરમ ભોજન લેવાનું, અને સૌથી ખાસ વાત, જમી લીધા પછી પોતાની થાળી જાતે જ સાફ કરીને નક્કી કરેલી જગ્યાએ મૂકી દેવાની. આનાથી સ્વચ્છતાની આદત પણ કેળવાય છે. અને આ જ વાત આ યોજનાને ખાસ બનાવે છે. આ માત્ર પોષણની વાત નથી, આ દૈમિક પ્રક્રિયાથી બાળકોમાં નાનપણથી જ જવાબદારી અને શિસ્ત જેવા ગુણોનો વિકાસ થાય છે, જે ખૂબ જ જરૂરી છે. ઠીક છે, તો રોજની પ્રોસેસ તો સમજાઈ ગઈ, પણ આ બધું બરાબર ચાલે છે કે નહીં એ કોણ જોવે છે? ચાલો હવે એની દેખરેખ અને નિયમોના માળખા પર એક નજર નાખીએ. તો મોનિટરિંગ બે લેવલ પર થાય છે. એક છે લોકલ લેવલ, એટલે કે સ્થાનિક સ્તરે. અહીંયા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, જેને એસએમસી કહેવાય, એના સભ્યો વખતો વખત તપાસ કરતા રહે છે કે બધું બરાબર છે કે નહીં. અને બીજું છે નેશનલ લેવલ. આ આખી યોજના કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ચાલતો એક કાર્યક્રમ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર. અહીં આપણે એ આંકડાઓ અને ધોરણો વિશે વાત કરીશું જે સરકારે આ યોજના માટે નક્કી કર્યા છે. સરકાર અમુક બાબતોને સ્ટાન્ડર્ડાઇઝ કરે છે, જેથી બધે એકસરખી ગુણવત્તા જળવાઈ રહે. જેમ કે દરેક બાળકને રોજ કેટલું અનાજ, કઠોળ કે શાકભાજી આપવું, દરેક થાળી પાછળ રસોઈનો ખર્ચ કેટલો મંજૂર થશે, અને જે રસોઈ બનાવે છે એટલે કે કુક કમ હેલ્પર, એમનો પગાર કેટલો હશે. અને હા, આ નિયમો કાયમ માટે એકસરખા નથી રહેતા. સમય જતાં મોંઘવારી વધે, જરૂરિયાતો બદલાય, એમાં ફેરફાર પણ થાય છે. જેમ કે અહીં 2010નું ઉદાહરણ છે. ત્યારે સરકારી ઠરાવ લાવીને રસોઈના ખર્ચ અને ભોજનના જથ્થાના ધોરણોને અપડેટ કરવામાં આવ્યા હતા, અને એને 2010-11ના શૈક્ષણિક વર્ષથી લાગુ પણ કરી દેવાયા હતા. તો આપણે આખી મધ્યાહન ભોજન યોજનાની કાર્યપ્રણાલીને સમજી. પણ આ બધી માહિતી પછી એક મોટો સવાલ મનમાં આવે છે. શું આ યોજના ફક્ત બપોરના ભોજન પૂરતી સીમિત છે, કે પછી એ બાળકના શિક્ષણ, એના સ્વાસ્થ્ય અને એના આખા ભવિષ્યને એક નવો આકાર આપવાની તાકાત ધરાવે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?